નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું રિપેરિંગ કામ પૂર્ણ થતા પાણી વહેવાનું શરૂ થયું। કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ મુખ્ય બ્રાન્ચ કેનાલ કે જે છેલ્લા 1.5 મહિનાથી વધુ સમયથી રિપેરિંગ માટે બંધ હતી, ત્યારે આ કામ બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર તથા અન્ય જગ્યાએ રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં પસાર થઈ રહેલી નર્મદાની મુખ્ય કેનાલ તારીખ 15/4/2025 એ પાણી છોડવામાં આવશે। એટલે કચ્છની મુખ્ય કેનાલમાં સલીમગઢથી સવારના 10-11 વાગે નર્મદાના નીર વહેતા થશે। આજે પાણી વહેતું થતાં કચ્છની મુખ્ય કેનાલમાં 3-4 દિવસ બાદ પાણી આવી જાય છે અને સંપૂર્ણ રીતે નર્મદાના નીર એક સપ્તાહમાં વહેવા લાગી જાય છે। રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા એકમાત્ર નર્મદા કેનાલ આધારિત છે। આ વખતે પીવાના પાણીની સમસ્યા વિકટ બની નથી। દર બીજા દિવસે રાપર શહેરમાં પાણી વ્યવસ્થા વિતરણ કરવામાં આવી રહી છે। ત્યારે પીવાના પાણી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદાના નીર આજથી કેનાલમાં વહેતા થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 15 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।